નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસ વિશ્વ સિંહ દિવસની. વિશ્વ સિંહ દિવસનું મહત્વ એટલા માટે હોય કારણ કે દર વર્ષે આ દિવસે આપણે સિંહોના મહત્વને સમજવાનો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એમ તો દરેકે દરેક દિવસ આ વાત જો દરેક માનવજાતિને સમજમાં આવે તો આપણે આજે જે વન્ય પ્રેમીઓ અને માનવજાતિ વચ્ચેનું જે એક ઇમ્બેલેન્સ જોઈ રહ્યા છે તેને ક્યાંક ઓછું કરી શકીએ. આજે સિંહોની જ્યારે વાત કરવાની છે, જ્યારે તેમની જીવનશૈલીને સમજવાનો પ્રયાસ કરવાનો છે, ત્યારે આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે સિંહોની જે સંખ્યા છે તે શા માટે ઘટતી જોવા મળી રહી છે. પહેલાંના સમયની વાત કરીએ તો જે પ્રકારે સિંહોની સંખ્યાને તેમની માટે અનુકૂળ વાતાવરણ જોવા મળતું હતું તે હવે ન જોવા મળતું હોવાના કારણે તેમની સંખ્યામાં ઘણો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ગેરકાયદેસર રીતે શિકાર થાય તો ક્યાંક આપણે એ પણ જોઈએ કે હવે જે વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે તો એની સાથે સાથે વૃક્ષોનું, જંગલોનું જે નાશ થતું જોવા મળી રહ્યું છે. એટલે સિંહોની રહેવા માટેની જે વ્યવસ્થા છે તે ક્યાંક હવે એમની પાસેથી છીનવાતી જોવા મળી રહી છે. એટલા જ માટે સિંહોની સંખ્યા ઘટી રહી છે. પણ શું આપને ખબર છે કે આ જે સિંહો છે તમામ એમ તો જે વન્ય પ્રાણીઓ હોય છે તે માનવજાતિ માટે કેટલા જરૂરી છે? આખી આ પૃથ્વીની વાત કરશો ને ત્યારે દરેકે દરેક જે વન્ય પ્રાણીઓ છે અને જે માનવજાતિ છે એમની વચ્ચે, એ બધાની વચ્ચે એક એવી કડી છે જે જોડાયેલી હોય છે ને ત્યારે એ કડીઓ મળીને જ આ જે આખી પૃથ્વી છે, આ જે આખું જે વાતાવરણ છે અને આપણી જે માનવજાતિ જે જીવનશૈલી આપણે જીવતા હોઈએ છીએ એ બધું જ ચાલતું હોય છે કારણ કે બધું જ એકબીજાની સાથે ક્યાંક કનેક્ટેડ જોવા મળતું હોય છે. પણ આજની આ વિકાસની હોડમાં જે રીતે ડેવલપમેન્ટની પાછળ આપણે સૌ દોડી રહ્યા છે આ બધું જ આપણે ભૂલતા જઈ રહ્યા છે. સિંહોને બચાવવા માટે તેમના કુદરતી આવાસોનું જે રક્ષણ છે તે પણ કેટલું જરૂરી છે. તો ચાલો આજે આપણે સિંહોના મહત્વને સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે એમના વિશે થોડુંક જાણવાનો પણ પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર જયેશ રાવલ કે જેઓ પ્રકૃતિ પ્રેમી છે અને સાથે જ હું આપને જણાવું કે સર્જન ફાઉન્ડેશન છે તેનો પ્રો એન્વિરોન પ્રોજેક્ટ છે જે નેચર એજ્યુકેશન માટે કામ કરે છે, તેના કોર્ડિનેટર પણ છે જયેશ રાવલજી. જયેશજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. આભાર. જયેશભાઈ, સૌથી પહેલાં આજે જ્યારે વિશ્વ સિંહ દિવસ છે, ગીરની અમૂલ્ય ધરોહર જેને કહી શકાય છે કે જે એમ તો આપણા સૌની જવાબદારી છે પણ નથી ખબર કે આપણે આ જવાબદારી કેટલી નિભાવી શક્યા છે. આજે 10મી ઓગસ્ટ કે જ્યારે દર વર્ષે આ દિવસની ઉજવણી થાય છે, આ દિવસનું ખરેખર કેટલું મહત્ત્વ અને આજના સમયમાં આ વિષય ઉપર લોકોમાં જાગૃતતા લાવવી કેટલી જરૂરી? ખૂબ જ જરૂરી છે. અત્યારે જેવી રીતના આપણે જોઈએ છીએ કે છેલ્લી સદી દરમિયાન એક સમય એવો આવ્યો હતો કે સિંહોની સંખ્યા 150થી પણ નીચે જતી રહી હતી. તો આપણા માટે એક આ ખતરાની ઘંટી રૂપે એક વસ્તુ સામે આવી અને ત્યારથી સિંહના સંરક્ષણ માટેના બધા પ્રયત્નો શરૂ થઈ ગયા. તો ત્યારથી આપણને એવું લાગ્યું કે ભાઈ આજે એક સમયે ઈરાનથી શરૂ કરી અને છેક ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સુધીમાં વિસ્તરેલો જે સિંહનો વિસ્તાર હતો એક સમય આવીને ખાલી ભારતના ગુજરાત અને એમાં પણ નાનકડા ગીર વિસ્તાર સુધી સીમિત રહી ગયો. તો ત્યારે આપણને એની જરૂરિયાત ખબર પડી કે હવે જો આની સંરક્ષણ કરવામાં નહીં આવે તો એ દિવસ દૂર નહીં હોય કે જ્યારે સિંહો છે એનું અસ્તિત્વ નાશ પામશે. પણ લાગે છે આજના જે આંકડાઓ જોવા મળી રહ્યા છે કદાચ એવી બીક છે, એવું ભય છે કે આવું થઈ શકે ને. હું એ પણ જાણવા માંગીશ કે ડૉક્ટર જયેશ, ખરેખર સિંહો જો ગુમ થાય છે તો કેવું નુકસાન થઈ શકે છે આ પ્રકૃતિમાં અને એની સાથે સાથે હું તો માનવજાતિ માટે પણ આ કેટલું ખતરનાક કહી શકાય છે? ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઇકોલોજીની એક આખી સાયકલ હોય છે. તો એની ઉપર પરસ્પરાવલંબનના નિયમો લાગુ પડતા હોય છે કે દાખલા તરીકે જંગલની અંદર જે ચોમાસા દરમિયાન ઘાસ ને બધું ઉગી જતું હોય વિપુલ પ્રમાણમાં, તો એને કંટ્રોલમાં રાખનારા તૃણભક્ષી પ્રાણીઓ છે. તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા છે એને કંટ્રોલમાં રાખવા માટે માંસભક્ષી પ્રાણીઓ છે. એવી રીતના આખી એક ઇકોલોજીકલ સિસ્ટમ આખી ગોઠવાયેલી હોય છે. એટલે જો ક્યારેય ઇકોલોજીની અંદર સમાવિષ્ટ જેટલા ઘટક તત્વો છે એમાંથી કોઈ પણની સંખ્યા જ્યારે એક દ્રાસ્ટિક રીતે આપણે કહીએ ને કે એક સાથે જ્યારે નીચે આવી જાય છે ત્યારે એ આખી ઇકોલોજી છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને એની અસર છે એ આખી વન્ય સૃષ્ટિ ઉપર પડે છે. જી બિલકુલ. હવે વાત કરીએ આપણે સિંહોની જીવનશૈલીની.
આપણે સિંહોના વિશે આજે થોડુંક વધુ જાણવાનો પ્રયાસ કરીએ. આજે વિશ્વ સિંહ દિવસ છે, એમ તો આપણે દૂરથી એમણે જોઈએ છે, ઘણા લોકો ગભરાય છે, તો ઘણા લોકો એડવેન્ચર માને છે કે યસ, એમને જોવા માટે લોકો ગીરમાં જતા હોય છે, અને ઘણા લોકો એવા પણ છે કે જેમને ઘણો પ્રેમ પણ કરે છે. તો આજે ખાસ કરીને આપણે એ જાણીશું કે એમની જીવનશૈલી જયેશભાઈ કેવી હોય છે, કઈ રીતે એમનો દિવસ એ પસાર કરતા હોય છે, કઈ રીતે રહેતા હોય છે, કેવી હોય છે રહેણી કરણીને જીવનશૈલી. સિંહની જીવનશૈલીને જાણવી ખરેખર ખૂબ રસપ્રદ છે. સંસ્કૃતમાં એના માટે એક સુભાષિત પણ છે કે સિંહને જંગલની અંદર રાજા છે એને પોતાની મેળે જ એ રાજા છે, એને કોઈને એનો રાજ્યાભિષેક થતો નથી, બધાએ સ્વીકારી લીધું છે કે સિંહ છે એ જંગલનો રાજા છે. એટલે એની જો જીવનશૈલી આમાં જંગલની અંદર તો ખરેખર રાજા અને પ્રજા જેવો કોઈ વન્ય પ્રાણીમાં કોન્સેપ્ટ છે નહીં, પણ માણસના મનમાં જે રાજા અને પ્રજાની વાત છે એ સંદર્ભમાં જોઈએ તો સિંહનું આખું જીવન છે ને એની તમે જો શૈલીનો અભ્યાસ કરો તો તમને લાગે કે ખરેખર એક રાજા જેવું જીવન જીવે છે. હવે સિંહ છે ને મૂળભૂત રીતે ટેરેટરી એનિમલ કહેવાય છે. એટલે ટેરેટરી એનિમલ એટલે કે જે પ્રાણી પોતે જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાં પોતાની એક જે જગ્યા છે એની બાઉન્ડ્રી પોતે એની સીમારેખા નક્કી કરે છે, એની અંદર જ એ રહે છે, અને ત્યાં એની અંદર બીજા કોઈ ઘૂસણખોરને એ અંદર આવવા દેતા નથી. એટલે એ સિંહ છે જેમ કોઈ રાજા છે એ પોતાના રાજ્યની રક્ષા કરતું હોય, સીમાડાની રક્ષા કરતું હોય, એવી રીતના સિંહ છે એ પણ પોતાનો જે તાબાનો પ્રદેશ છે એની રક્ષા કરવા માટે થઈને એ એકદમ તત્પર હોય છે, એની બાબતમાં ખૂબ જાગૃત હોય છે. નિયમિત સમયે એ પાછો પોતાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ફરતો હોય છે, જોતો હોય છે, પોતાના મૂત્રનો છંટકાવ કરી અને ત્યાં એની ગંધ છોડતો હોય છે, જેથી કરીને કોઈ ઘૂસણખોર આવે તો એને ખબર પડે કે ભાઈ આ જે પ્રદેશ છે એ બીજા કોઈ સિંહની માલિકીનો છે. હવે એ માલિકીના પ્રદેશની અંદર એક સિંહ છે એ 2-3 સિંહણ અને એના બચ્ચા સાથે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. શિકાર જે છે આપણે જાણીએ છીએ કે માંસભક્ષી પ્રાણી છે એટલે શિકાર કરવાનો હોય, તો શિકાર મોટે ભાગે સિંહણો જ કરે છે. સિંહ છે એ શિકારમાં સક્રિય રીતે ભાગ લેતા નથી. તો એટલે સિંહ એટલો શિકાર ના કરે, એકલો શિકાર નથી કરતો હોતો. સિંહનો કામ જે છે એ શિકારમાં થોડો રોલ એનો નિષ્ક્રિય હોય છે. કઈ રીતે? દાખલા તરીકે સૌથી વધારે સિંહોથી ડરતા હોઈએ છે. કઈ રીતે હું આપને સમજાવું કે ઘણી વખત શું હોય કે દાખલા તરીકે ભેંસનું એક ટોળું છે એ કોઈ જગ્યાએ ચરે છે અને એનો શિકાર એમાં શિકાર કરવાનું નક્કી થયું. હવે ભેંસનું ટોળું જ્યાં છે ત્યાં માનો કે પવન છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વાય છે, તો સિંહણ એવું કરશે કે 2-3 સિંહણ છે ને એ પવનની વિરુદ્ધ દિશામાં જઈને સંતાઈ જશે, અને એક સિંહણ છે ને એ ભેંસના ટોળાને એક ચોક્કસ દિશામાં ઘસેડીને લઈ જશે કે જ્યાં બીજી સિંહણ સંતાઈને બેઠી હોય. અને એ ગ્રુપમાં જ કામ હોય. એટલે આપણે જે વાત કરી રહ્યા છે, જ્યારે પણ શિકારની વાત હોય તો એ લોકોની વચ્ચે પણ એક કોર્ડિનેશન હોય છે. જબરજસ્ત કોઓર્ડિનેશન હોય છે. કોઓર્ડિનેશન એટલે આપણે સમજી શકીએ કે આખું માનો કે 40 કે 50 ભેંસનું ટોળું ચડતું હોય, એમાં પહેલેથી જ એણે નક્કી કરી લીધું હોય કે આ ભેંસને આપણે મારવાની છે. હવે એકવાર નક્કી થઈ ગયા પછી ઘણી વખત જ્યારે ભેંસનો એ ચેઝ કરતા હોય, દાખલા તરીકે ભેંસ તો હું તમને ઉદાહરણ આપું છું, એ હરણનું ટોળું પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, તો એ ચેઝ કરતી વખતે ઘણીવાર માનો કે સિંહણ અને ભેંસ વચ્ચે દાખલા તરીકે 20 ફૂટનું અંતર છે, તો ઘણીવાર એવું પણ બને કે સિંહણને 5 કે 7 ફૂટના અંતરેથી બીજી કોઈ ભેંસ પણ પસાર થઈ જાય, પણ એની સામું એ નજર બી નહીં નાખે. એટલા એ એકદમ ફોકસ્ડ હોય છે, કોન્સન્ટ્રેટેડ હોય છે. એટલે સ્ટ્રેટેજી બનાવીને એક ચોક્કસ દિશામાં પવનની દિશાને પણ બરાબર પારખી લે છે કે વિરુદ્ધ દિશામાંથી પવન આવતો હોય તો ભેંસની ગંધ છે એ સિંહણને આવે, પણ સિંહણની ગંધ ભેંસને ન જતી રહે, એ સાવચેત ન થઈ જાય, સાવધાન ન થઈ જાય, અને પછી ચોક્કસ દિશામાં એને ઘસેડે અને ત્યાં 2-3 સિંહણો છુપાઈને બેઠી હોય એ અચાનક એની ઉપર હુમલો કરે. હવે ઘણી વખત બહુ મોટું પ્રાણી હોય તો એને સામાન્ય રીતે છે ને સિંહણ નાના પ્રાણીઓને તો ગળા ઉપર બચકું ભરી અને એની શ્વાસ નળી તોડી નાખી અને એને મારી નાખતા હોય છે, પણ ઘણી વખત નીલગાય છે, મોટી ભેંસ છે, તો એ રીતે નથી મરતા હોતા. એવા સમયે ત્યારે કામ છે એ નરસિંહનું આવે છે કે સિંહ ત્યાં આવે અને પોતાના એક પંજાની એક જ તાકાતથી એની કરોડરજ્જુ ભાંગી નાખે, ડોકી ભાંગી નાખે અને એને મોતને ઘાટ ઉતારી દે. એટલે જયેશભાઈ, મને તો એ પણ જાણવામાં આવે
રસ આવ્યો કે આ લોકો કેવી રીતે કોર્ડિનેટ કરી લેતા હશે એકબીજાની સાથે, લાઈક કેવી રીતે નક્કી કરે છે કે આ જ આપણો શિકાર છે અને પછી એક સિંહણ એને લઈને આવે, પાછળ ગ્રુપ હોય, પછી તમે કહ્યું કે જો વધારે મોટો પ્રાણી હોય તો પછી સિંહ આવે. હાઉ દે કોર્ડિનેટ, કેવી રીતે લોકો કોર્ડિનેટ કરે છે એકબીજાની સાથે? હા, એટલે આપણા મનુષ્ય જેવી ભાષા એનામાં નથી, પણ એનામાં ભાષા તો છે જ. એનો બોડી લેંગ્વેજ છે, એના આઈ કોન્ટેક્ટ છે, એના ઉપરથી ખબર પડે છે. જ્યારે શિકારમાં પણ લીડ કરનાર એક સિંહણ હોય છે કે બાકી એને બધા એ મોટે ભાગે ટોળાની અંદર સિનિયર હોય છે, જેનો અનુભવ વધારે હોય છે, તો એને બધા ફોલો કરતા હોય છે. એ કોની સામે જોવે છે, કોનું ઓબ્ઝર્વેશન કરે છે, અને એના આધારે એ લોકો નક્કી કરતા હોય છે. એટલે અંદરો અંદર એનું બોડી લેંગ્વેજ પણ બહુ સરસ પાવરફુલ હોય છે, અને કોર્ડિનેશનમાં એ લોકોને કોઈ જાતની તકલીફ પડતી નથી. ઓકે, એમનું જે રહેઠાણ હોય ને એને થોડુંક સમજી શકીએ કે કેવા પ્રકારના રહેઠાણને વધારે પસંદ કરતા હોય છે, અને એની સાથે સાથે એમના રહેઠાણમાં સૌથી વધારે પડકારો પણ કયા હોય છે? રહેઠાણની વાત કરીએ તો એકદમ જે ગીચ જંગલો છે એમાં રહેવા માટે થઈને સિંહ ટેવાયેલા નથી. આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો ગીરનું જંગલ જે છે એની અંદર તમે જુઓ તો બાવળના ઝાડ હોય છે, ખુલ્લા મેદાન હોય છે, ઘાસના મેદાન હોય છે. તો કારણ કે પ્રાણીને દોડી અને એને પાછળ એનો પીછો કરી અને એને પકડવાના હોય છે, એટલે એને ખુલ્લી જગ્યા વધારે માફક આવે છે. તો એ પ્રકારના એના રહેઠાણ વધારે ઘાસના મેદાનો અને એને વધારે માફક આવતા હોય છે. સિંહોના પ્રકારની વાત કરીએ તો કેટલા પ્રકાર અત્યારે આપણને જોવા મળે છે? પ્રકારમાં તો અત્યારે મુખ્યત્વે અત્યારે જે હયાત જે છે એની અંદર તો મુખ્યત્વે બે જ પ્રકાર છે કે આફ્રિકાના સિંહ અને એશિયાના સિંહ. એમાં એશિયાટિક લાયન છે એ ફક્ત આપણે ગીરના જંગલની અંદર જ જોવા મળે છે. આપણે એવું કહી શકીએ કે ગુજરાતનું જે ગીર જંગલ છે એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન એટલા માટે છે કે એમને જેવું વાતાવરણ જોઈએ છે તે ત્યાં મળી રહે છે. બિલકુલ, કારણ કે એમને જે પ્રકારનું માફક આવે છે વાતાવરણ, એની આબોહવા માફક આવે છે, એની અંદર જે બીજા અન્ય પ્રાણીઓ થાય છે કે જેને પોતે શિકાર ગણે છે, એનો ખોરાક ગણે છે, એ બધું જ જોઈએ તો આજે હજારો વર્ષોથી ગીરની અંદર સિંહને એ વાતાવરણ માફક આવી ગયું છે, એટલે એને ત્યાં વધારે અનુકૂળતા રહે છે જીવન નિર્વાહ કરવાની. ઓકે જયેશભાઈ, ગુજરાતના સિંહોની સંખ્યા અત્યારે કેટલી હશે ગુજરાતમાં, અને ગુજરાતમાં સ્થિતિ પણ કેવી છે સિંહોની? એક પ્રશ્નની અંદર બેન તમે બે પ્રશ્ન પૂછેલા છે. સિંહોની સંખ્યા અને સિંહોની સ્થિતિ એ બે જુદી વાત થઈ. આપણે સામાન્ય માન્યતા એવી હોય છે કે દાખલા તરીકે એક સમયે 450 સિંહ હતા, એમાંથી વધીને 500-600 થયા, એમાંથી 750 થયા, અત્યારે છેલ્લે વસ્તી ગણતરી અનુસાર લગભગ 890-91 જેવા સિંહ થયા છે. તો તમે આમ જુઓ તો આપણે સંરક્ષણના પ્રયત્નો શરૂ કર્યા પછી ઉત્તરોત્તર સિંહની સંખ્યા તો વધતી જ ગઈ છે, પણ વધેલી સંખ્યા માટે થઈને એવું ન કહી શકાય કે સિંહની પરિસ્થિતિ પણ સુધરી છે. પરિસ્થિતિની વાત કરીએ તો હમણાં છેલ્લા થોડા સમયથી સિંહની પરિસ્થિતિમાં થોડું આપણને વિચલિત કરી દે એવા એના તથ્યો સામે આવેલા છે કે હમણાં જ આપણે જોયેલું હશે કે સમાચારમાં છેલ્લા 1.5-2 મહિનાની અંદર લગભગ સિંહે મનુષ્ય ઉપર હુમલા કરેલા હોય એવી 8 થી 9 ઘટનાઓ બની ગઈ, જે અત્યાર સુધીના છેલ્લા લગભગ 100 વર્ષના ઇતિહાસમાં જુઓ તો આટલા ટૂંકા સમયમાં આટલા હુમલા થયા હોય એવું બનેલું નહોતું. એટલે આ એક ચિંતાજનક બાબત છે. સંખ્યા ભલે વધેલી છે, પણ સિંહની જે પરિસ્થિતિ છે કે એના સ્વભાવથી વિપરીત. સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાઈ સિંહ છે એ 15-17 દિવસ 20 દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે, એની ભૂખ્યા રહેવાની કેપેસિટી એટલી હોય છે, પણ એવા સંજોગોમાં પણ એ મનુષ્યને પોતાના ખોરાક તરીકે જોતો નથી અને મનુષ્ય ઉપર હુમલો કરતો નથી. આ પરિસ્થિતિની અંદર, આ સ્વભાવની અંદર જો મનુષ્ય ઉપર એના હુમલા વધી ગયા છે તો એ ખરેખર મારી દ્રષ્ટિએ એ સ્થિતિ સારી તો ન જ કહી શકાય. સંખ્યા ભલે વધી છે પણ એનું કારણ શું લાગે છે? સિંહો અને માનવ જાતિની વચ્ચે જે આજે આપણે સંઘર્ષ જોઈ રહ્યા છે તેનું વધુ પડતું કારણ શું લાગી રહ્યું છે જયેશભાઈ? સંઘર્ષના કારણો તો એક કરતાં વધારે છે. પહેલું તો સૌથી જો તમને વાત કરું તો આજથી દાખલા તરીકે સિંહ સંરક્ષણની શરૂઆત થઈ ત્યારે આપણે 150 સિંહ હતા. ગીરનો જે વિસ્તાર છે ચોરસ કિલોમીટર એ તો એટલો જ હતો, પણ ત્યારે એને 150 સિંહ માટે વેચાયેલો હતો. પછી એમાંથી 250-300 થયા, 450, 500, 600, 700, આજે 891 સિંહ થઈ ગયા. અને એની સામે શું થયું કે જંગલ વિસ્તાર મોટું થવાની બદલે ઉલટાનું સંકુચિત થતું ગયું. આપણે મનુષ્યનું જે અતિક્રમણ છે જંગલ ઉપરનું એ દિવસે દિવસે વધતું જ ગયું છે. એમાં છેલ્લા 2 દશકા દરમિયાન
આપણે જંગલ ઉપર ખૂબ જ અતિક્રમણ કર્યું છે. ચાહે હોટેલ કે રિસોર્ટ્સ બનાવ્યા હોય, ત્યાં માનવ વસાહતો સ્થાપી હોય કે ઘણીવાર તો ઔદ્યોગિક એકમો પણ આપણે સ્થાપેલા હોય છે. તો જંગલ દિવસે દિવસે સંકુચિત થતું જાય છે અને અંદર સિંહની સંખ્યા વધતી જાય છે. તો સિંહ પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને પર્ટિક્યુલરલી ટેરેટરી માટે જાણીતું પ્રાણી છે કે એને પોતાને રહેવા માટેનો ચોક્કસ વિસ્તાર તો જોઈએ ને જોઈએ જ તે. તો એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એ બહાર નીકળવાના છે પોતાનો વિસ્તાર શોધવા માટે. બીજું માલધારીઓ પહેલા, આજે આપણને ખબર છે કે સરકાર વચ્ચે એવો પ્રયત્ન કરતી હતી કે ભાઈ સરકારનો ઉદ્દેશ્ય બહુ સારો હતો કે જંગલની અંદર જંગલના પ્રાણીઓ સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. તો ઘણા બધા માલધારીઓના જે નેસ હતા એમને સરકારે એને સ્થાનાંતર કરાવ્યું, એ લોકો બહાર આવી ગયા. તો માલધારીઓના જે ઢોર ઢાખર હતા, જેના પાલતુ જે ગાય ને ભેંસની હતા ને, એ સિંહ માટે છે ને સરળ ખોરાક ગણાતા. કારણ કે હરણને ને સાબરને ને નીલગાયને મારવામાં સિંહે જેટલું દોડવું પડે, જેટલી શક્તિનો ઉપયોગ કરવો પડે, એટલું બધું માલધારીના ઢોરમાં એને ઉપયોગ નહોતો થતો. એક સર્વે પ્રમાણે સિંહનું જે ટોટલ ખોરાક છે ને એમાં 25% શરૂ કરીને 50% ખોરાક છે ને એ માલધારીઓનું પશુધન હતું. હવે માલધારીઓને જંગલની બહાર નીકળવાનું થયું તો એની પાછળ એના પશુઓ પણ ગયા અને એના પશુઓના ખોરાક માટે થઈને સરકારનું ઇન્ટેન્શન બરાબર હતું, પણ જો હવે એ લોકો બહાર નીકળી ગયા હોય તો ગીરના જંગલોની આપણે વાત કરીએ તો એમના શિકાર માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યાં બીજી? ના, શિકાર માટેની વ્યવસ્થા નહીં. એટલે આમાં શું થયું છે કે સરકારે જ્યારે કોઈ યોજના બનાવી હોય ત્યારે એણે એવો મુખ્ય પર્યાવરણનો ધ્યેય એવો મનમાં કદાચ મારી દ્રષ્ટિએ રાખેલો હશે કે ભાઈ જંગલ વિસ્તાર છે તો એની અંદર જંગલની અંદર પ્રાણીઓ સિવાય બીજું કંઈ ન રહેવું જોઈએ, જેથી કરી અને પ્રાણીઓ પોતાનું પ્રાકૃતિક જીવન સરસ રીતે પોતે વિતાવી શકે. પણ એ જે માલધારીઓ હોય જયેશભાઈ, એમને પણ તો રિસ્ક હોય ને ત્યાં આગળ રહેતા હોય તો? બિલકુલ, માલધારીઓને રિસ્ક છે. એની સામે માલધારીઓનું તો બેન એવું છે કે અત્યાર સુધી હું ઘણા વખત સુધી માલધારીઓને મળવાનું થયું છે, એમના નેસની મુલાકાત લેવાનું થયું છે. એ લોકો તો સિંહને બહુ પવિત્ર જાનવર તરીકે માને છે. એ માતાજીનું વાહન છે. એના ઉપરાંત બીજું ઘણીવાર શું થાય કે દાખલા તરીકે સિંહે કોઈ માલધારીની ભેંસને મારી નાખી તો સરકાર એનું વળતર આપે છે, આર્થિક વળતર, બરાબર. તો એ વળતર ઘણી વખત ખરેખર સિંહ ભેંસ મારી નાખેલી છે એની મૂળ કિંમત જેટલું હોતું નથી, એના 3 કે 4 ભાગનું જ હોય છે. પણ અને માલધારીને ખોટ ખાવાની, દાખલા તરીકે એક ભેંસની કિંમત માનો કે 50,000 રૂપિયા હોય અને સિંહે મારી નાખ્યું હોય તો કદાચ એવું બને કે સરકાર તરફથી વળતર એને 10,000નું મળે અને એ પણ ઘણા સમયે મળે. તો એ જે ખોટ જાય છે ને એ માલધારી સહન કરી લે છે, તેમ છતાં એને સિંહ પ્રત્યે ક્યારેય ગુસ્સો આવતો નથી કે સિંહ પ્રત્યે એવો ભાવ જાગતો નથી કે ભાઈ મારા પ્રાણીને મારી નાખ્યું તો હું આને ખદેડું. એમના પર હુમલા પણ નથી થતા, સિંહ એવી રીતે હુમલાઓ પણ નથી કરતા તો અંદર રહેતા હોય તો? એ બેન સહજીવનનો એક આખો લાંબો ઇતિહાસ છે. આપણે જેને કો એક્ઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ કે જ્યાં મનુષ્ય અને સિંહ બે એક સાથે જીવન વ્યતીત કરે છે. હું તમને સહજીવનનું એક સરસ ઉદાહરણ આપું. આપણે ઘણી વખત ઘણા વિડીયોની અંદર જોયેલું છે કે કોઈ 2 વ્હીલર લઈને વ્યક્તિ જંગલની અંદર જતું હોય ને સામેથી સિંહ પસાર થતા હોય અને બહુ ઓછું અંતર હોય, ઘણી વખત 15 કે 20 ફૂટના વિડીયો સામે આવતા હોય છે. તો સિંહે એ સ્વીકારી લીધું છે કે જેમ હું અહીંયા રહું છું એમાં આ પણ રહે છે અને એ લોકોને કોઈ તકલીફ નથી. હવે સિંહની તાકાત મેં આપને વાત કરી કે જ્યારે એ એક પંજો પ્રાણી ઉપર મારે છે ત્યારે ગતિમાં હોય અને પોતાનો સમગ્ર વજન એની ઉપર કેન્દ્રિત કરીને પંજો મારે છે ત્યારે એક પંજાની તાકાત લગભગ 1 ટન એટલે કે લગભગ 950 કિલોથી 1000 કિલો સુધીની થઈ જાય છે. એવી પ્રચંડ તાકાત ધરાવનાર પ્રાણી છે. એને માલધારીનો એક 11 વર્ષનો છોકરો લાકડીનું નાનું બટકું લઈ અને તગેડે છે જ્યારે એ ભેંસની નજીક આવી જાય છે ત્યારે. તો એમાં આપણે સમજી શકીએ છીએ કે આમાં એ બાળકની કોઈ એવી 11 વર્ષના બાળકની તાકાત નથી કે તાકાતના જોરે કોઈ સિંહને ભગાડી શકે. સિંહે એ સ્વીકારી લીધું છે કે આ જગ્યા જેમ મારી છે એમ એની. પણ ક્યારેક તો એવા અણબનાવ બની જતા હોય છે જયેશભાઈ, આપણે માની લઈએ કે સિંહે સ્વીકારી લીધું છે પણ છતાં પણ એવું આપણે ના કહી શકીએ. જેમ કે આપણે હમણાં ઘણા વિડીયો જોઈએ છે, એકદમ અચાનક જ રોડ રસ્તા પર ક્યારેક સિંહો જોવા મળે તો લોકો ગભરાઈ જતા હોય છે, કારણ કે સિંહે સ્વીકાર્યું હોય પણ હજી માનવ જાતિ નથી સ્વીકાર્યું કે આ નોર્મલ છે. સિંહોની સામે માનવ જાતિ આવી જવું કદાચ એ નોર્મલ ગણતા હશે પણ આપણે હજી નથી ગણી શકતા. એટલા માટે કે જંગલની અંદર રહેનારા માણસો અને જંગલની બહાર રહેનારા માણસો એ બંનેને સિંહની બાબતમાં અનુભવ જુદો જુદો છે.
આજે માલધારીના બાળકો છે કે જેનો જન્મ જ ત્યાં નેસડાની અંદર થયો છે, એ સાવ નાના હતા ત્યારથી એણે એકદમ નજીકમાં સિંહને જોયેલા છે. પોતાના પ્રાણીઓ માટે એણે એટલે સિંહો અટેક ના કરે એમને કોન્ફિડન્સ હોય છે, એને કોન્ફિડન્સ હોય છે, એનું બોડી લેંગ્વેજ પણ સમજે છે, બોડી લેંગ્વેજ પણ સમજે છે અને નથી પણ કરતા. હજી સુધી તમે જુઓ એવું કે માલધારીને કોઈને મારેલો હોય સિંહે એવો કોઈ સમાચાર અચ્છા, ભારતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધી છે જયેશભાઈ, એ આપણે જોઈ શકીએ છીએ? હા, બિલકુલ વધેલી છે. અત્યારે 891 જેટલા સિંહ થઈ ગયા છે. તો શું આપને લાગે છે કે આપણા ત્યાં હવે એમની માટેનું જે વાતાવરણ અને એમની માટેની જે વ્યવસ્થા છે એને લઈને તંત્ર, સરકાર સજ્જ જોવા મળી રહ્યું છે? એના માટેનું વાતાવરણ એ થોડું હજી પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય છે, કારણ કે અત્યારે જે છેલ્લા બનાવ જે બનેલા છે એ બહુ ચિંતાજનક છે. કારણ કે તમે જુઓ કે સિંહના વર્તનમાં પરિવર્તન આવેલું છે, અને વર્તનમાં કોઈ પણ માણસના વર્તનમાં પરિવર્તન ત્યારે આવે કે જ્યારે એને અમુક લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, અને જો આવા સમયે એના વર્તનમાં પાછું પોઝિટિવ પરિવર્તન આવે, એના માટેના પ્રયત્નો નક્કરપણે કરવામાં ના આવે તો એ શક્યતા પણ પૂરેપૂરી છે કે સિંહના સ્વભાવ પણ બદલાઈ જાય. અત્યારે તો વર્તન જ બદલાયું છે, પણ તાત્કાલિક જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો સ્વભાવ પણ બદલવાની પૂરી શક્યતા છે. એટલે કેવી રીતે સ્વભાવ બદલાઈ શકે છે? સ્વભાવ એટલે આજે સિંહનો સ્વભાવ છે કે ભૂખ્યો છે છતાંય માણસને નથી ખાતો, એને માણસને બાકી ખાઈ શકે છે, બરાબર, માંસભક્ષી છે. અગર જો સિંહોની સંખ્યા વધે, જેમ કે આપણે જોયું, ચલો ભારત દેશમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધી છે, હવે આગામી વર્ષોમાં હજી પણ આપણે એવા પ્રયાસો કરીએ છીએ, તો જો સિંહોની સંખ્યા સતત વધતી જાય છે તો પણ એ ક્યાંક હાનિકારક, ડેન્જરસ, ખતરનાક સાબિત થઈ શકે છે આપણી માટે? સિંહોની સંખ્યા વધવી એ કેટલી યોગ્ય? એક જ પર્ટિક્યુલરલી ચોક્કસ પ્રદેશની અંદર જ એટલી જ જગ્યાની અંદર જો અમુક લેવલથી વધી જાય છે તો એ તકલીફવાળું જ થશે. કારણ કે મેં આપને કીધું કે સિંહ છે એ પોતાની ટેરેટરીની બાબતમાં બહુ જ કોન્શિયસ હોય છે, તો ઇનફાઇટના પણ બનાવો એટલા વધી જશે. હવે ઇનફાઇટ જ્યારે થાય છે ત્યારે મોટે ભાગે એવું થાય છે કે કાં તો કોઈ સિંહ છે એ જીવનભર માટે થઈને ઈજાઓ પામે છે, અને કાં તો ઘણી વખત એકાદા સિંહનું મૃત્યુ પણ થઈ જાય છે. એટલે આ સતત ને સતત, માનો કે ઓછી જગ્યાની અંદર વધુ ને વધુ સિંહ આવતા જાય તો ઇનફાઇટની જે ફ્રીક્વન્સી છે એ ભાઈ વધતી જવાની, અને સિંહના સ્વભાવમાં ચીડિયાપણું આવી જવાનું. હવે સંખ્યા માટે ભારત દેશમાં શું પરિસ્થિતિ જુઓ છો? જગ્યા માટે કેટલી જગ્યા આપણી પાસે છે કે સિંહોની સંખ્યા વધે? કારણ કે એક તરફ આપણે ડેવલપમેન્ટ જે રીતે કરી રહ્યા છે, જંગલોનો સતત નાશ કરી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે, એ આપણે ભોગવી પણ રહ્યા છે, જે આમ વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. તો સિંહોની એક તરફ સંખ્યા વધશે, એક તરફ જંગલોનું નિકંદન, આ કેવી રીતે બેલેન્સ થશે? હા, એટલે પેલું કામ તો અત્યારે સિંહો માટેનું જે પ્રસ્થાપિત થયેલું જે ગીરનું જંગલ છે એમાંથી આપણે છેલ્લા 1 કે 2 દાયકા દરમિયાન જેટલી જમીન ઉપર અતિક્રમણ કરી અને જંગલની જમીનને આપણે ઉપયોગ મનુષ્ય કરવા માંડ્યા છે, પહેલા વહેલા તો મારી દ્રષ્ટિએ આપણે એ જંગલને મુક્ત કરવું જોઈએ, જેથી કરીને સિંહને પૂરતી જગ્યા મળે. એ ઉપરાંત પણ જો વધારે સંખ્યા વધતી જાય તો પછી એને રીલોકેટ કરવા માટેના ઉપાયો પણ સરકારે વિચારવા જોઈએ. અને રીલોકેશન પણ આમ તો એક કારગત ઉપાય છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે સિંહમાં અચાનક બીમારી ફેલાઈ ગઈ હતી, રોગચાળો આવી ગયો, તો એવા સમયે પણ જો સિંહ એક કરતા વધારે જગ્યાએ રહેતા હશે તો એની પ્રજાતિને ટકાવી રાખવામાં આપણને મદદ મળશે. જી બિલકુલ. તો હવે સિંહોની પ્રજાતિને ટકાવી રાખવા માટે હજી પણ કેવા પ્રકારના પ્રયાસોની જરૂરિયાત છે જયેશભાઈ? આની અંદર બધી જ જગ્યાએથી પ્રયાસ કરવો પડશે. આ જવાબદારી માનો કે ગવર્મેન્ટની જ ખાલી નથી, કે કોઈ યોજનાની નથી, કે ફક્ત જંગલ ખાતાની નથી. આની અંદર સમાજના જે દરેક ઘટક છે એણે પોતપોતાની રીતે પોતાનો ફાળો આપવો પડશે. એટલે દાખલા તરીકે આપણે સામાન્ય નાગરિક તરીકે શું કરી શકીએ, તો કે ભાઈ જંગલના નિયમોનું આપણે પાલન કરીએ. આપણે ઘણી વખત સમાચારમાં જોઈએ છીએ કે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે લોકો જતા હોય છે, રાત્રિના સમયે સિંહની પાછળ પોતાની કાર દોડાવતા હોય, એને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય. તો સામાન્ય નાગરિક તરીકે આપણે જંગલના નિયમોનું બરાબર પાલન કરીએ એ થાય. સરકાર દ્વારા જે યોજનાઓને એ બહાર પાડે છે એનું આપણે એને બરાબર સમજીએ, એનું પાલન થાય એવા પ્રયત્ન કરીએ. જંગલ ખાતું છે એના પોતાના એક કાર્યક્ષેત્ર ચોક્કસ હોય છે,
તો એ લોકો પણ પોતાની સરસ અત્યારે પણ બજાવે છે, હજી પણ સરસ રીતે વધારે સારી રીતે બજાવે. જો સહિયારા પ્રયત્નો થાય ને બધા જ, આમાં જી, કોઈ એક બિલકુલ. કે બે વ્યક્તિ કે એક કે બે ઘટક કામ કરે જી, જી, તો યોગ્ય ઈચ્છિત પરિણામ ન એટલે મળે. બધાએ સાથે મળીને તે માટે પ્રયાસ હાથ ધરવા બિલકુલ, પડશે, કારણ બિલકુલ. કે આ સિંહો આપણા ગીરની અમૂલ્ય ધરોહર છે અને આપણી જવાબદારી છે, એટલા જ માટે આપણે સૌએ ભેગા થઈને આ જવાબદારી નિભાવવી પડશે. સમય અહીંયા આપણે સમાપ્ત થાય છે, પણ જયેશભાઈ, ખરેખર આપનું જે આ વિશેનું જ્ઞાન છે એ જ્ઞાન વિશે તમે અહીંયા વાત કરી. ખૂબ જ રસપ્રદ વાતો પણ તમે સિંહો વિશે આજે જણાવી છે, જે જાણીને ખરેખર મજા પણ આવી છે અને બહુ સારું એવું નોલેજ પણ મળ્યું છે અને ઘણા બધા દર્શક મિત્રોને પણ પહેલીવાર ઘણી વાતો જાણવા મળી હશે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો આજે વિશ્વ સિંહ દિવસે આપણને સિંહ વિશેની ઘણી રસપ્રદ વાતો જાણવા મળી છે, એમના જીવનશૈલી વિશે જાણવા મળ્યું છે. આપણા ત્યાં હજી પણ સિંહોની સંખ્યા કેટલી જોવા મળી રહી છે, વધતી સંખ્યા કે ઘટતી સંખ્યા, આ બધું જ કેવી રીતે એક બેલેન્સ થવું જોઈએ, એમની માટે કેવા પ્રકારનું વાતાવરણ જરૂરી છે, આપણે સૌએ કઈ રીતે મળીને એક સહિયારો પ્રયાસ કરવો પડશે કે જેના કારણે સિંહોની આ પ્રજાતિ હંમેશા ટકી રહે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.